આ બંને જમખુરીના એવા નખરા છે ને. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે હું સ્કૂલેથી આવી અને મમ્મીને કીધું કે ચલો જમવાનું કાઢી દે, તો મમ્મીએ મને આજે જમવાનું આપી દીધું અને પછી હું જમી અને મેં ફ્રૂટ્સ ખાઈ લીધા. મમ્મી એમનું કામ કરતા હતા પાછળ અને હું મારું ફ્રૂટ્સ ખાવાનું કામ કરતી હતી, કારણ કે તમને ખબર જ છે મને આ ફ્રૂટ તો બહુ ગમે, પપૈયું અને સકરટેટી. એ મારા બંને બે ફેવરેટ ફ્રૂટ છે અને એને આ કાઢી અને ખાવું એટલું મને આળસ આવે, પણ મમ્મીએ આજે ન કાઢી દીધું. મમ્મી કે તું આજે જ એમને ખા. મમ્મીએ બર્તન ચડાવી લીધા હતા, મતલબ વાસણ ચડાવી લીધા હતા અને હું આવી ગઈ હતી મારા રૂમમાં આવતી જોયું તો આ બંને બેન સૂતી હતી સમોસું લઈને. એનું કંઈક વસ્તુ અડે તો ગુસ્સો આવે. પછી હું બેડશીટ લઈને આવી ગઈ હતી, બેડશીટ બિછાવી દીધી આખા બેડ ઉપર. એવી સરસ રીતે મેં બિછાવી લીધી, કારણ કે બેડશીટ બિછાવવું એ મારું જ કામ છે. કારણ કોઈ સરખી રીતે બેડશીટ પાથરે જ નહીં અમારા ઘરમાંથી, મતલબ એવી ફિટ પાથરે તો ખરા, બધા પાથરે, પણ એવી ફિટ અને ટાઈટ ન પાથરે. પછી મારા આંટી આવતા હતા રૂમમાં. મેં કીધું આને સમોસું લઈને બતાવતી, કે ના હું લઈને ન બતાવું, તમે લઈને બતાવો. તો પછી હું ટ્રાય કરતી હતી કે સમોસા તો કેવી રીતના આવી. એ સમોસું લઈને મેં જે બેડશીટ પાથરી હતી એ બેડશીટ ઉપર આવીને ખાવા મને એવો ગુસ્સો આવે. ત્યારબાદ અમારા આંટી લાકડું કાપતા, એનાથી તૂટતું નહીં, તો ભાઈ કે ચલો હું લાવું હેલ્પ કરી દઉં. તો ભાઈથી પણ ના તૂટ્યું. પહેલી એકવાર તો એના મમ્મીથી તૂટી ગયું, પણ પછી પાછું બીજું તોડવા ગયા એટલે બીજું ના તૂટ્યું. તો ભાઈ કે લાવો હું હેલ્પ કરી દઉં, પણ એનાથી પણ ના તૂટતા. તો એના મમ્મીએ કીધું કે તારાથી તો કાંઈ ન થાય, ચલો હું જ કરું. તો એના મમ્મીએ તોડી નાખ્યું હતું. આ બંને એવી નખરા કરે ને ગાઈઝ, કે કંઈ પણ સોંગ ચાલુ થાય એટલે નાટક એટલે બેને ચાલુ જ થઈ જાય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય ગાઈઝ.